અત્યાર સુધી સાંભળ્યું હશે કે દરેક કચેરીઓમાંથી કર્મચારીઓ ગુમ હોય અને અમારા જેવા મીડિયા દ્વારા આ કર્મચારીઓ ગુમ થવા બાબતના સમાચાર આવે એટલે કર્મચારીઓ બીજા દિવસથી કચેરીમાં હાજર છે. પરંતુ આજે એક નવો જ કિસ્સો અમારી નજર સમક્ષ આવ્યો છે કે આજે આપણે વસો તાલુકા સેવા સદનના કોમ્પ્લેક્સમાં ઉભા છે અને આ કોમ્પ્લેક્સમાં નીચેના ભાગે ઉપરના ભાગે જ્યાં દરેક કચેરીઓ માટેના નામ નિર્દેશક બોર્ડ મારવામાં આવ્યા છે અને આ બોર્ડની અંદર વસો તાલુકા મામલતદાર કચેરીના ઉપરના ભાગે પરિક્ષેત્ર વન અધિકારીની કચેરી એવું આ બોર્ડમાં જોઈ રહ્યા છે. પરંતુ આજે અમે જયારે અહીંયા કઈ તપાસ કરી ત્યારે ક્યાંક ને ક્યાંક આ કચેરી આ કોમ્પ્લેક્સમાંથી આ ભવનમાંથી ગાયબ થઈ ગયું હોય તેવું સ્પષ્ટ નજરે દેખાઈ રહ્યું છે. હવે કેટલાક અરજદારો જયારે આ કચેરીના કામ અર્થે આવતા હોય અને નામ નિર્દેશક બોર્ડ જોઈ અને દાદરા ચડીને જયારે ઉપર આવે ત્યારે આ કચેરી ગાયબ થઈ ગઈ છે. જિલ્લાના વન અધિકારીને અમારે જણાવવું છે કે આ ગાયબ થયેલી કચેરી ક્યાં છે અને અરજદારો ક્યાં જવું એ અંગેની કોઈ સાચી માહિતી આ કચેરીમાં મૂકવામાં આવે જેથી કરી અને વન ખાતાને લગતી કોઈ ફરિયાદો હોય વન ખાતાની લગતું કોઈ કામ હોય તો આ કામના અંદર અરજદારોને કોઈ તકલીફ ના પડે.